નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે સ્કોલરશિપ છે એના ફોર્મ ભરવાનું 29 મે 2024ના રોજ શરૂ થઈ જવાનું છે। તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે સ્કોલરશિપ છે એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે રજિસ્ટ્રેશન માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, એની સાથે સાથે તમારે ફોન નંબર કયો રજિસ્ટર કરવાનું રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે। તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે છે એમાં ડોક્યુમેન્ટની જરૂર પડશે એ છે ફર્સ્ટ, રજિસ્ટ્રેશન કરતી વખતે માતા કે પિતાનો મોબાઈલ નંબર જ નાખવાનો રહેશે। તમારે માતા અથવા પિતા બંનેમાંથી જે હોય એમનો નંબર નાખવાનો રહેશે। બીજું છે કે શિક્ષક ટીચરનો પોર્ટલ પરનો કોડ જોઈશે, જે શિક્ષક હોય તમારે એમના પોર્ટલ પરનો કોડ તમારે જોઈશે। એના પછી વિદ્યાર્થીઓનો યુઆઈડી નંબર જોઈશે। પછી ચોથું ડોક્યુમેન્ટ છે શાળાનો UDISE નંબર જોઈશે। પછી જે વિદ્યાર્થીની લાભ લેવા માગતી નથી તે માટેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું, તેમાં વિદ્યાર્થીની વાલી અને આચાર્ય સહીની સહી કરી અપલોડ કરવું। જે વિદ્યાર્થીની લાભ લેવા માગતી નથી એમને પણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી અને તે વિદ્યાર્થીની વાલીની અને આચાર્યની સહી કરીને અપલોડ કરવાનું રહેશે। પછી છે કે વિદ્યાર્થીનીનો અને માતાનો આધાર કાર્ડ આગળ અને પાછળ અલગ અલગ સેવ કરવું, ફોર્મેટ JPG, JPEG અથવા PNG સાઇઝ 2 MB ની હોવી જોઈએ। તમારો એક ફોટો અપલોડ કરો એની સાઇઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ અને એનું ફોર્મેટ હોવું જોઈએ JPG, JPEG, PNG ફોર્મેટમાં અને આગળ પાછળ બંનેનો જે ફોટો હોય એ જરૂર પડશે। માતાની બેંક પાસબુક કે ચેક જે છે આની અંદર જે છે રકમ તમારી માતાની એકાઉન્ટમાં ડિપોઝિટ થશે, કેમ કે જે છોકરીની એજ હોય એ નાની હોય છે અને એમને બેંક એકાઉન્ટ હોય કે ના હોય એવું હોઈ શકે છે, એટલા માટે એમની માતાના ખાતામાં આ જમા કરાવવાનું રહેશે। અને જો તમારી માતાનો અકાઉન્ટ ના હોય તો તમારે ચોક્કસપણે ઓપન કરાવવાનું રહેશે। ખાતું બને ત્યાં સુધી નેશનલાઇઝ બેંકમાં કે શેડ્યુલ કોમર્શિયલ બેંકમાં ઇચ્છનીય છે। એના પછી છે કે પોસ્ટ બચત ખાતું માન્ય રહેશે નહીં। તમારું પોસ્ટમાં બચત ખાતું હશે તો આની અંદર માન્ય રહેશે નહીં। ધોરણ 8 સરકારી શાળામાં ભણ્યા હશો તો આવકના પ્રમાણપત્રની જરૂર નથી। જો તમે ધોરણ 8 સરકારી શાળામાં ભણ્યા હશે તો આવકનું પ્રમાણપત્ર જોઈશે નહીં, પરંતુ તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હશો તો તમારે આવકનું પ્રમાણપત્ર ચોક્કસ રાખવાનું રહેશે। આવકનું પ્રમાણપત્ર વાલી માતા પિતાનું જોઈશે। આવકનું પ્રમાણપત્ર જે છે એ તમારા પેરેન્ટ્સનું હોવું જોઈએ। વિદ્યાર્થીનીનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડેનું પ્રમાણપત્ર એટલે આ બંનેમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જે છે એ તમારે જરૂર પડશે। આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય હોય છે, માટે તારીખ 1/4/22 કે પછીનું ચાલશે। મીન્સ આ 3 વર્ષ સુધી માન્ય હોય છે તો તમારે 1/4/2022 પછી જો કરાવેલું હોય તો જ તમારે માન્ય ગણવામાં આવશે, કેમ કે જો એના પહેલાં કરાવવામાં આવેલું છે તો તમારે 3 વર્ષ જે છે એ પૂરા થઈ ગયા હશે। બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે। તમારું જે બેંક એકાઉન્ટ છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ। આના આગળ પણ બહુ બધા વિદ્યાર્થીઓને આના લીધે સ્કોલરશિપ આવતી નથી, તો જરૂરથી ચેક કરી લો કે તમારું બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં। રિપીટર રેગ્યુલર વિદ્યાર્થીને પણ લાભ મળશે। જે રિપીટર અથવા રેગ્યુલર બંને વિદ્યાર્થીઓની અંદર લાભ મળવાપાત્ર રહેશે। મીન્સ કોઈને એટીકેટી આવેલી હોય અથવા તો સ્કૂલ્સમાં જે ફેલ થયેલા હોય એમને પણ આનો લાભ જે છે એ મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે લોકો આની અંદર અપ્લાય કરવા માગી રહ્યા છે એમને આનો લાભ મળી શકે। અને આની અંદર તમને 50,000 રૂપિયાની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે, જે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ભણતી છોકરીઓ માટે બહુ જ ઉપયોગી થશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।